ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કેબિનેટ મંત્રીએ પોરબંદરના વિવિધ મંદિરોમાં દર્શન પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જેમાં હરિમંદિર ખાતે યોજાયેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાન, સંસ્કાર અને જીવન માર્ગના પ્રેરણા સ્ત્રોત તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના વિવિધ મંદિરોમાં દર્શન પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હરિમંદિર ખાતે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં યોજાયેલા ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગુરુપૂજન અને ભાવપૂજનમાં ભાગ લઈ ભાઈશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, તેમજ તેમના પ્રેરણાદાયી અને મૂલ્યલક્ષી પ્રવચનનો લાભ લીધો હતો. ત્યારબાદ મંત્રીએ પોરબંદરના સત્યનારાયણ મંદિર, ભાવેશ્વર મહાદેવ મંદિર, રામનાથ સંકીર્તન મંદિર તથા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દર્શન પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શન કરી ગુરુવંદના સાથે આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.